માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું એક નવા બ્લોગમાં। તો આજે મિત્રો આપણે એક નવી રેસીપી લઈને આવી જઈએ અને મિત્રો આજે આપણે ખેતરમાં બનાવવાની એક મસ્ત નવી રેસીપી અને એ બનાવવાનું અને ખાવાનું છે। તો આજે આપણે એવી આ ખેતરના વચ્ચે જ બનાવવાના। તમે જો આપણું આ લોકેશન તો આપણે જઈએ અને અમને આ ટેણીયા બધા વિડીયો બનાવીએ અને અમને સપોર્ટ જોવો એટલો મળતો નહીં, તો તમે પણ અમને સપોર્ટ કરો, વિડીયોને આગળ જરૂરથી શેર કરજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો હેડો તમને પણ મિત્રો જો આપણે ફટાફટ આવી જઈએ। તમે જો આ લોકેશન આપણે મસ્ત લોકેશન ઉપર આવી જઈએ અને આપણે ફટાફટ એક નવી રેસીપી એ રેતાન ફટાફટ આમ ચાલુ કરીએ તા। તો મિત્રો જો આપણે ફટાફટ ચૂલો બનાવી દઈએ ને આપણે ફટાફટ આપણી રેસીપી ચાલુ કરીએ। તો ચણો પણ જો પણ ઈટો લેવા પાવો, ચણો ઈટો લઈને આવે એટલે ફટાફટ એક ચૂલો બનાવી દઈએ તાન મિત્રો। તો મિત્રો આપણે જો આ ફટાફટ આ ચૂલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો ને આમ ચણા મોકલે એધરો લેવા। તો મિત્રો ચણો ગાય ફટાફટ એધરો લેવા મિત્રો હું બાઈન લેતા આમ ફટાફટ આ ચૂલો બોલો કમ્પ્લીટ કરી આમ તારા બધી શાકભાજી આમાં કાઢે મિત્રો તાન। મિત્રો તમે જો આપણે બધી શાકભાજી લાવીએ। જો મિત્રો હું એ લોટ કાઢી દઉં। મિત્રો તને આપણે ફટાફટ જો ટોમેટાના 2 ભાગ કરીને ફટાફટ એકણ શેની દઈએ તાન આપણે એરિયો આપણું કામ ચાલુ કરીએ તા મિત્રો। આ મિત્રો હું લગાડું દેચવા લગાડે હું આપણે આજ તો મોડા આવ્યા એટલે અમે આવી જઈએ એટલે આમ ડુંગળી કાપવા માંડે। તો મિત્રો તને આપણે જોવા આપણે બધું શેણી રહ્યા છીએ। જો તમે આ ડુંગળી, ટોમેટું, આદુ, મરચું બધું જો તમે આપણા બધું મિક્સમાં શેણી દીધું। તો આપણે લોટ બાંધીએ, તેલ વેરવાનું મિત્રો ચણો આવી ગયો તમે જો આવી ગયો। મિત્રો હું ક્યાં ચાલી આવી તો તેલ ભૂલી જતા એટલે તેલ લઈને આવી ગઈ છું। તું દેવતા લાગે છે, જલ્દી કરજે। આપણે બધું કમ્પ્લીટ શેનિંગ કમ્પ્લીટ કરી દીધું। આમ ફટાફટ આ ચૂલો લાગે એટલી વાર આમ પણ લગાવવા મને જે કારણ ના બે અમે નેહાળમાંથી મોડા આવીએ ને એટલે અમારે મોડું થઈ જાય। તો એ લાગી ગયો ને ફટાફટ ભંગા ખાવાનું તૈયારી કરીએ તા મિત્રો। મિત્રો પણ હું એ બેઠા બંધ લઈને આવી ગયો હું। મિત્રો આપણે તાને ફટાફટ અંદર તેલ કાઢી દેતા ને ફટાફટ આ તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે બધો વંગાટ કરી દઈએ તા મિત્રો। રમતાના ફટાફટ તેલ ગરમ થઈ ગયું। મિત્રો આપણે ફટાફટ વંગાર થઈ ગયો। અમુક બધું નાખી દઈએ, શેરડીનું બધું નાખી દઈએ તા મિત્રો આપણે ફટાફટ। મિત્રો જો તાણ આપણે ફટાફટ બધું નાખી દીધું કમ્પ્લીટ। આપણે ફટોફટ હલાય કરવું પડશે, બળી ના જાય એટલા માટે। જો તાન મિત્રો આપણે બધો પેસ્ટ બરોબર ચડી ગયો એટલે આપણે દવા તું મસાલા નાખી યાર બધા નાખો મિત્રો તમે જો આપણે ફટાફટ મસાલા નાખીએ જો આપણે મસાલો નાખીએ પછી એવું દેખાય ને જો તમે ફટાફટ બધું ફટાફટ પેસ્ટ અને મસાલો નાખીએ તમે જુઓ મસ્ત સુગંધ આપવા માંડીએ મિત્રો। અને ફટાફટ આપણે રોટલીઓ તો આવી વરસાદે બરાબર નો મિત્રો ગાજી રહ્યો તમે જો વાતાવરણ કેવું હાલ વરસાદ આવે એવું થઈ ગયું મિત્રો। આપણે ફટાફટ બનાવી દઈએ તો ખાલી આમ મસ્ત સુગંધ આપવા માંડીએ। તમે જો આ બધું પેસ્ટ ને મસાલા બધું નાખ્યું જેવું મસ્ત થઈ ગયું મિત્રો। અને મિત્રો તમે જો
આપણા સિંગ ભજીયાનું મસ્ત શાક બનાવવાનું મિત્રો અને શાક સાથે રોટલી પણ છે. ફટાફટ નાખવા માંડીએ તો મિત્રો જુઓ તમે એવું બનશે કે તમારા મોઢામાં પાણી આવી જાય. તો મિત્રો તમે ત્યાં જુઓ આપણા ફટાફટ આ સિંગ ભજીયાનું શાક મસ્ત બન્યું અને તમને જોઈને તો આમ મોઢામાં પાણી આવી જાય એવું થઈ જાય મિત્રો. અને આજે આમ ખાવાની મજા જ કોઈક અલગ આવશે. તો આ ફટાફટ આમ બનાવે જો મિત્રો અમે એ ત્રણ રોટલા બનાવી દીધા ને આ ચોથું બનાવવાનું. તો મિત્રો તમે આપણો ફટાફટ શાક ઉતારી દઈએ મિત્રો. ફટાફટ આપણા તાના તવી મૂકીએ. તમે જુઓ ગરમ થઈ જઈએ અને પોતાને ફટાફટ એક રોટલી તાન નાખીએ ને મિત્રો. આપણે જુઓ તામ આપણે જુઓ તમે પહેલી રોટી બનાવીએ તમે જુઓ. તો મિત્રો આપણે પહેલી રોટલી જેવી બની છે. આપણે તો રોજ બનાવતા નહીં એટલે મિત્રો તમે જો આપણા ફટાફટ આ રોટલી ચડો અને જો તમે આ વાતાવરણ વરસાદ બરાબર નો કાચી દો વપરાય તમને વપરાતું જઈએ મિત્રો. છેલ્લી રોટલી જો અત્યારે ચોમાવું હોય મિત્રો એટલે આમ આપણે ફટાફટ બનાવી દઈએ તાન. મિત્રો બા હું સતોરીએ લાવી દીધી મોટી મોટી ખાસા લાતા ભાઈ બચી જઈએ. મિત્રો તને આપણે એક કોમ તો રહી જ જીધું. આ કોથમીર તો આપણે નાખવાની ભૂલી જ ગયા. જળ હું નાખું. તો મિત્રો જો તાન તમે આપણો આમ બધો કમ્પ્લીટ બેસી ગયો અને આ સેટઅપ બધું કમ્પ્લીટ થઈ ગયો અને હવે તાન આપણે ફટાફટ ટેસ્ટ કરીને જોઈએ તાન કેવું બન્યું મિત્રો. તો હવે તાન ફટાફટ આપણે ટેસ્ટ કરીને જોઈએ તાન. મિત્રો મસ્ત બન્યું તમે જોરદાર. તમે પણ બનાવજો. ચમ બનો ઘોડા થઈ ગયા મિત્રો એવું બન્યું. ખાવાની મજા તો અલગ આવે મિત્રો. મિત્રો જબરજસ્ત બન્યો છે અને રોટલા મિત્રો જબ્બર બન્યો. તમે બનાવીને ઘેર ખાજો મજા આવી જાય. આમ ખેતરમાં બનાવીએ એટલે આમ ખાવાની કોઈક મજા જ અલગ હોય મિત્રો. આમ મજા જ થઈ જાય. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આગળ જરૂરથી શેર કરજો. જય માતા. જય માતાજી.